નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। આંખોનું ફરકવું આપે છે અનેક સંકેતો, જાણો તેની સાથે જોડાયેલા શુભ અને અશુભ પરિણામો। ઘણા લોકો આંખો ફરકવાને અશુભ માને છે અને ચિંતિત થઈ જાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આંખનું ફરકવું અલગ અલગ સંકેત આપે છે। વાસ્તવમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ માટે અન્ય કારણો હોઈ શકે છે। જ્યોતિષમાં અલગ અલગ સંકેતો આપવામાં આવ્યા છે। સામાન્ય રીતે કહીએ તો આંખોનું ફરકવું એક સ્વાભાવિક બાબત છે, પરંતુ જ્યારે પણ આંખ મીચાઈ જાય છે ત્યારે આપણા ઘરના વડીલો કહે છે કે કોઈક અશુભ કે શુભ ઘટના બનવાની છે। આવી સ્થિતિમાં તે શુભ ઘટનાથી બચવા માટે અશુભ ઘટનાથી બચવા માટે કેટલાક ઉપાય પણ જણાવે છે। સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શરીરના અંગો સિવાય આંખો ફરકવી એ પણ એક સંકેત છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે આંખો ફરકવી અશુભ હોય। ક્યારેક આંખો ફરકવી એ પણ સારા સમાચાર મળવાની નિશાની છે। સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે શુભ કે અશુભ સંકેત તમારી કઈ આંખ ઝબકી રહી છે તેના પર નિર્ભર કરે છે। દિલ્હીના રહેવાસી જ્યોતિષ આચાર્ય પંડિત આલોક પંડ્યા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે કે જો આપણે ભારતની વાત કરીએ તો અહીં ઘણી જગ્યાએ આંખો ફરકવીને અશુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ડાબી અને જમણી આંખ ફરકવાનું અલગ અલગ મહત્વ ધરાવે છે। સ્ત્રીઓ માટે ડાબી આંખનું ફરકવું શુભ માનવામાં આવે છે, જ્યારે જમણી આંખનું ફરકવું અશુભ છે। બીજી બાજુ તે પુરુષો માટે કેટલાક અલગ સંકેતો ધરાવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુરુષોની જમણી આંખ ઝબકવાનો અર્થ એ છે કે તેઓ જેને પ્રેમ કરે છે તેને મળવાના છે। જમણી આંખનું ફરકવું એ પણ સૂચવે છે કે લાંબા સમયથી ચાલતી ઈચ્છા પૂરી થવાની છે। મિત્રો, આગળ વાત કરીએ તો સામાન્ય રીતે તે એક સંકેત છે કે માણસને કેટલાક ઉત્તમ સમાચાર મળી શકે છે। બીજી તરફ માણસની ડાબી આંખનું ફરકવું એ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ડાબી આંખનું ઝબકવું એ કેટલીક મુશ્કેલી આવવાનો સંકેત આપે છે। જો કોઈ સ્ત્રીની ડાબી આંખ ઝબકી જાય તો તેના માટે શુભ સંકેત માનવામાં આવે છે। જમણી આંખનું ફરકવું એ સ્ત્રીઓ માટે બીમારીની નિશાની માનવામાં આવે છે। મિત્રો, આગળ વાત કરીએ તો વિજ્ઞાન શું કહે છે આ વિશે તે પણ હું તમને જણાવીશ। જો આપણે વિજ્ઞાનની વાત કરીએ તો તેના અનુસાર કોઈ પણ મનુષ્યની જમણી આંખનું પટપટવું એ એક આવેગજન્ય પ્રવૃત્તિ છે અને તે કોઈ પણ માનવીના નિયંત્રણની બહાર છે। જો આંખોમાં સતત ચમક આવી રહી છે તો તે કોઈ જ્યોતિષીય ઘટનાનો સંકેત નથી, પરંતુ તે સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે। આ માટે તમને તબીબી સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો। ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। વિડીયો દરેકને શેર કરવાનું ભૂલતા નહીં।